કેમ છો? મજામાં? બહુ ટાઈમ પછી અમે પાછા આજે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, કેમ કે આટલા ટાઈમ રીવા આવવાની હતી લાઈફમાં અમારા, એટલે અમે ટાઈમ નહોતા આપી શક્યા. આ માણસ અહીંયા હતું નહીં એટલા માટે, પણ ફાઇનલી અમે હવે આવી ગયા છીએ. તો મને તો ઓળખતા જશો અને આને બી તમે ઓળખતા જશો, પણ આ કંઈક નવું છે. કરી હાય કર, હાય હેલો ગાઈસ, મેં હું રીવા કર કે હાય. તો જોઈ શકો છો રીવા ફાઇનલી અમારા ઘરે આવી ગઈ છે ને હવે એના માટેના કામકાજ પણ ચાલુ થઈ ગયા છે. આ જો પહેલાં અમારે અહીંયા એવું હતું કે નાસ્તો બહુ પડ્યો હતો, પણ હવે એક સમયે ત્યાં બોટલી ને વાટકી ને આ જો बेड ऊपर भी टोपी डायपर ने ये सब जीवन अब चालू हो चुका है. ઘોડિયા આ ચુકા હે, રમકડા એટલે રીવા આવ્યા પછી ઘરમાં બહુ બધું વધી ગયું છે. જેમ કે તમે આ જોઈ શકો છો, એના ગાડલા, પછી ખૂણે ખૂણે એના રમકડા, ડમ 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 ટેણાવ ડુમ ડુમ ટેણાવ. પછી આ ગુલદસ્તો પહેલાં હતો જ, બે નવો લાવ્યો. બાકી આમાં હવે ડાયપર જો આ ઠેલા ઠેલા લાવ્યા, પણ ડાયપર ના ભાઈ, એમને છોકરા નહીં આવતા. ઘણું બધું બદલાઈ ગયું હે. બીજું આ તમે જોઈ લીધું હે, આ ઘૂઘરો બી હે, બધું બતાવું. આના જેવા રીવાય કેવું કર્યું હે, ખેંચી 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 પૂરો કરી નાખ્યો. કહો તો નહીં ભાઈ, ઉસી કા થા ઉસને બિગાડ દિયા. તો તમે ઘણું બધું જોયું, તો હું તમને રીવાના પણ થોડા ઘણા શોર્ટ બતાવું થોડી વારમાં. અબ્યાલે ડિનર કરવા બેઠી છે, ડિનર એટલા માટે. ઠીક છે, તો 10 મિનિટના બ્રેક પછી આપણે મળીએ. A few moments later. તો ફાઇનલી રીવા અમારે ડિનર કરી લીધું છે. લઈ હાય કે હાય હાય કે અને જરા ઘૂઘરામાં રહી ગઈ. લે જા ઘૂઘરા જેમ કે ખુશ થઈ ગઈ. ભાઈ આ બધું લાવવું પડશે તમારે જો છોકરું થઈ ગયું તો. બાકી આ બધું નહીં હોય ને તો તમારા બેડા ઢીલા થઈ જાય, એટલે આ બધો ખર્ચો કરવો પડે પાછો. લે રહ્યું કેવું ચાલો, મારા મૂડમાં નહીં ભાઈ. હાલ રમકડા મેં કહ્યું સાઈડમાં, હવે એને લઈને ફરવું પડશે, કેમ કે એને અત્યારે ખાવાનું ખાધું છે. હેલો રીવો હા કે આ બાજુ, આ બાજુ તારે મોટું તેમ બ્લોગ બનાવવાનો બેટા. આ બાજુ આ બાજુ. રીવાની ઇન્સ્ટા આઈડી પણ છે, પ્રિન્સેસ રીવા. આ બધું કરવું પડે, શુશ ફુશ કરવું પડે બધું ને. કેવું લાગે તમને લગ્ન પછી, આ બેબી આવ્યા પછી તમને કેવું ફીલ થાય છે? કંઈક કહો તો ખરી, ઓડિયન્સને કંઈક કહો તો ખરી. ઓ કંઈક કહો તો. સારું જ લાગે ને, થોડું ખરાબ લાગે બધાને. સારું તો લાગે છે, પણ ડ્યુટી કેવી લાગે છે? આજ દિવસ જાગરણ કરવી પડે છે. હા, ખાવાનું તમે આનંદ નહીં ખાય, પણ આ બધું હે ને એને ચાહીએ. પણ એ ખાવાનું નહીં, હવે એ ખાય જ. તમે ના પાડો તો બી ખાવાની જ છે, क्योंकि ये इंसान कुछ और ही है. એટલે ઊંઘાડ દે ને હવે, ડાયપર બદલી દે. પહેરાવાનું છે બધું. આ ડાયપર પહેરાવો ભાઈ, ડાયપર પહેરાવો. ગોદરી લોબી કરવી પડશે. ડ્રાય શીટ, આ ડ્રાય શીટ લાવવી પડે ભાઈ, નકર અખોડી મુતરીને ને ગોદરી બગાડે. તો ગોદરી બગાડવી ના તો ડાયપર લાવી દેવાનું. જો ડાયપર ને ડ્રાય શીટ એક જેવું થઈ ગયું તો યાર, નવું ફાવતું નહીં મને તો કોઈ, તો ભૂલી જવાય સો. આવે ને ડ્રાય શીટ લાવી દેવાની, એટલે ગમે એટલું મૂતરે ને તો વધો નહીં આવે. બરાબર,
જો આવી આવશે. મોટી આવે પણ મોટી આ પણ અમારા ટુકડા ટુકડા છે. તમે મોટી લઈ દેજો બરાબર. કોક 250 રૂપિયાની હતી કોક, બરાબર લઈ દેજો બરાબર. તમે ડાયપર બદલશું હવે રીવાનું, પણ તમે બતાવીએ નહીં, થોડી વાર બતાવશો. ખવડાવ્યા પહીએ ને તરત ઊંઘાડ ના દેવાય, એટલા માટે નાચા લઈને ફરવું પડશે. પહેલાં એક ટાઈમ હતો જ્યારે અમે લોકો ઇન્સ્ટામાં વિડીયો બનાવતા આ ટાઈમે, અને અત્યારે એક જ ટાઈમે હાલ આ બધું કરવું પડે, થપકી મારવી પડે, આવાના બધા નાટક જોવા પડે અમારે સરઘસના જેમ. આ બાજુ જો તમે રીવા એ રીવા હજે બાબુ હજે કે હાય આજે ફોનમાં જો એ તો ફોન જ પકડાય. અભી એને ફોનમાં ખબર નહીં પડતી એટલી કડા સારું હોય, ખબર પડશે એટલે તો ફોન એમ કરશે એમ. નહીં બાબુ નહીં કે તો ફાઇનલી ડાયપર પણ હવે પહેરી લીધું છે અને ઘૂઘરાની પથારી ફેરવવાની તૈયારી ચાલુ હોય. જો એ હાથમાં આવતો નહીં એ रो है अभी लगभग रो है. ये मालिक हाथ में कौन आ रहा है? ए आजा आजा. ये आई हाँ आई फाइनली हमने जीत हासिल कर ली है. આવું એક રમકડું લાવી દેવાનું એટલે તમારું કે શાંતિ થઈ જાય. જો આ બધા ખર્ચા નહીં કરે ને તમારે આખું ગાડીને જોડે રમવું પડે, ટાઈમ હાલવો પડે. દેખો યોગા કરા ચાલુ કરે પહેલાંથી અમારે તો. આ રમકડા લાવી દેવાને 140 રૂપિયા રમકડું આવે એનું, પણ તમારું અડધું કામ બચી જાય. શું કહેવાય રીવા? સાચી વાત ને બેટું? એવું હા, આવા બ્લેન્કેટ લાવવા પડે જો બધા. કેટલાના હતા? યાદ નહીં કેટલું. 200-250 હોય લઈ દેવાનું. શિયાળામાં કોમ આવે. રાતના કેટલા વાગવા? 11 વાગવા આવ્યા હશે. 11:30 થયા જો. 11:30 થયા પણ હજી કોઈ ઊંઘવાના ટેકવાના નહીં. ડાયપર હાલ બદલીને બેઠા હે મેડમ, એટલે થોડી વાર આરામ કરશે, પછી પાછા ભૂખ્યા થશે. હા જો હા પાડીને મિત્ર, હા ભૂખ્યા થઈ ગયા બધા. તો બસ આજના દિવસ માટે આટલો બ્લોગ બરાબર છે, કેમ કે આજે ફર્સ્ટ ડે છે. તમે પાછો નવા બ્લોગમાં જોડાજો, કાલે કંઈક નવું આવશે. ઠીક છે, મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં. બાબા કીધી બાય બાય કીધી કીધી બાબા કીધી ટાટા કા.